શ્રી દ્વારિકાધીશ કી જય, જગદંબા માત કી જય. આપણે આજે સૌ ભક્તો અહીંયા ભેગા થયા છે નવરાત્રિના પવિત્ર અષ્ટમી જેવા નોરતામાં. દર વર્ષની જેમ આપણે આ વખતે આપણી યથાશક્તિ પ્રમાણે માતાજીનો અન્નકૂટ કર્યો, માતાજીનો ભોગ કર્યો. આ ખાલી ને ખાલી આપણી અંદરની એક ભાવના છે કે જે આપણે જે અત્યારે આપણે જે માયાનગરીમાં રહીએ છીએ અમદાવાદમાં, તો આપણે આપણા બધા દ્વારકા છે એ આપણું ભક્તિમય નોરતા હોય, આપણા ભક્તિમય હોય. અને અમદાવાદમાં તો તમને ખબર જ છે બધાને કેવું છે. તો આ વસ્તુની શરૂઆત આપણી જોડે છે પિયુષભાઈ, જે બહુ મોસ્ટ સિનિયર છે આ બધાના, જે હોસ્ટેલમાં ફર્સ્ટ બેચમાં હતા. તો ત્યારથી જ્યારે એ લોકો ભણવા આવ્યા ત્યારથી જ એક એવો વિચાર હતો કે ભાઈ આપણે અહીંયા આવીએ પછી આપણે એ વસ્તુને યાદ ન કરીએ દ્વારકાને, કે ભાઈ દ્વારકામાં આપણે હોળી ચોકમાં આટલા વર્ષો થયા છંદ ગાઈને જે સ્તુતિ કરીને આપણે જે માતાજીને રીઝવતા, જેવી આપણી કાલી ગલી વાતો હતી. તો આ નવરાત્રી અમદાવાદ હોસ્ટેલ પરિવારની એનો શરૂઆત એ આજથી 20-22 વર્ષ પહેલા આ જ રીતના થયેલી કે માતાજીની આપણે યાદ ના આવે અને આપણે આપણી કાલી ગેલી ભાષામાં છંદ નોરતા આપણે ગાઈ અને આ તહેવારની આપણે ઉજવણી કરીએ. તો આપણે દ્વારકા ન જઈ શકીએ, આપણે દ્વારકાની યાદ ના આવે, એના માટે અમદાવાદમાં આપણે આ નોરતાની આપણે શરૂઆત થઈ. અને ત્યારથી છેલ્લા 20-22 વર્ષથી અવિરતપણે જેટલી યથાશક્તિ આપણી બધાની છે એની આપણે ભેગી કરી અને આપણે આ નોરતા ઉજવીએ છીએ. જ્યારે આપણે છંદ ગાય છે તો આપણા મોઢા કરતા આપણા દિલમાંથી શબ્દ વધારે નીકળે છે, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક ભક્તિમય રીતના માતાજીથી જોડાયેલા છે. તો પિયુષભાઈ, આપણે 2-4 વસ્તુ કે અત્યારે તો આપણે આ જોઈ છે, હવે તો બધું ડિજિટલ વિડીયો અને બધું આવી ગયું, તો આપણે ખબર પડે કે આ ઓનલાઈન છે અને સ્ટોરી મૂકી દીધી, અહીંયા આવું કંઈક થાય જાય. પણ પહેલા તો એવું કંઈ નતું. હા પિયુષભાઈ, પહેલા તો અંદર આઈ થિંક રૂમમાં જ ખાલી આરતી ને ગીત ને ગાઈને એવી રીતના કરતા. હે જરાક વર્ણવો કેવું હતું, શું હતું? આપણે જ્યારે પેલા તો બધા આવ્યા છે અને અમે તો નસીબદાર કહેવાય કે તમે બધા છોકરાઓ આટલું સરસ રીતે બધું કરો છો. જ્યારે આ હોસ્ટેલની શરૂઆત થઈ હતી ત્યારે નસીબ જો કે સંખ્યા ખૂબ સારી હતી, 20-22 છોકરાઓ અહીંયા રહેતા હતા. અને બધા છોકરાઓ આપણે દ્વારકાથી આવ્યા એટલે દ્વારકાની સાથે કનેક્ટેડ હોય. એટલે જ્યારે નવરાત્રી આવી, પહેલી નવરાત્રી આવી એટલે નક્કી કર્યું કે ભાઈ નવરાત્રી આવે છે તો આપણે કરવું શું જોઈએ. એટલે જેમ જયે કીધું કે ભાઈ આપણે એવું જ માનવાનું કે આપણે હોળી ચોકમાં છીએ. ત્યારે આ ગ્રાઉન્ડમાં અમે નતા કરતા, રસોડાની અંદર અમારી પાસે 2-4 છબી હતી અને છબીને અમે જરાક ફૂલથી શણગારતા, દીવા કરતા. અને અમારી પાસે જે કંઈ પણ ત્યારે આ બધું બનાવેલું નહોતું, ત્યારે જે કંઈ પણ હતું તો જે કંઈ યાદ હોય અથવા તો અમારે મયંક અમુક પ્રિન્ટ કાઢીને લઈ આવ્યો હતો અને પ્રિન્ટ કાઢીને અમે લોકોએ શરૂઆત કરી. પેલા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી બધું અંદરના ભાગમાં જ ચાલ્યું હતું. એ રૂમમાં રસોડામાં હતું પહેલા, પછી આગલા રૂમમાં પેલું થયું. પણ ધીમે ધીમે અમારા પછી, હું તો આજે જ કહેતો હતો કે અમારામાં બધા તમારા છોકરાઓ જેવા હોશિયાર છોકરાઓ નતા, એકદમ કેટલું સરસ રીતે કરે છે એમ અમારે બધું ચાલતું. પણ પછી અમારી પછી જેટલા લોકો આવ્યા એ લોકોએ ધીરે ધીરે કરતું એટલું સરસ કરવા માંડ્યા, એ લોકો એટલી સરસ રીતે સંભાળી લીધું. એમાં જે અમારા પછીની બીજી બેચ હતી, ત્રીજી બેચ હતી, હવે અત્યારે બધા જ લગભગ છોકરાઓ અહીંયા છે, બધાના પરિવાર થઈ ગયા છે, પરિવારના છોકરાઓ મોટા થવા માંડ્યા છે. પણ હજી બધા અમારા સહિત બધા બીજી બેચ વાળા છોકરાઓ કયો, ત્રીજી બેચ વાળા છોકરાઓ કયો, બધા અહીંયા કનેક્ટેડ છે. અને એવું નથી કે અહીંયા જ રે, અમદાવાદ રે એ જ હોય છે, અમદાવાદની બહાર જાય છે એ પણ પ્રયત્ન તો કરે જ છે કે અહીંયા આવી જાય. બરાબર. એટલે આપણા બધા માટે કદાચ આ ગરબી એક એવી વસ્તુ છે કે આપણી અમદાવાદની ગરબી ચોક છે, હોળી ચોક છે આપણો. અને અહીંયા આપણે જે મોજ કરીએ છીએ એટલી ભલે નાનકડી જગ્યા છે, આપણા માટે જગ્યા નાની છે પણ દિલ બહુ મોટા છે બધાના અહીંયા. બરાબર. અહીંયા અમુક વર્ષ તો એવી હાલત હતી કે અહીંયા છોકરાઓ 5 જ રહેતા હતા, પણ બહારથી બધા છોકરાઓ આવીને આપણે નોરતાની અંદર આખી વસ્તુ ઉપાડી લેતા હતા. એટલે હજી એ થાય છે. એટલે મને તો બધા છોકરાઓ ઉપર ખૂબ ગર્વ છે. અને અમે કાયમ અમારા પેલામાં કહેતા હોઈએ કે આપણા અમદાવાદમાં ભલે 10 દિવસ બહુ જ નવરાત્રી થતી હોય, બધા જાતા હોય, પણ આ જગ્યા જેવો આનંદ એક જગ્યાએ નથી. એટલે કમસે કમ હું ને મારો પરિવાર તો અમે લોકો તો અહીંયા વિચારીએ કે ભાઈ આપણે અહીંયા હોઈએ, અહીંયા જેટલો આનંદ ક્યાંય નથી.
ગણિત કમા શ્રી દ્વારિકાધીશ મહારાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલને ગણિત કમા